चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमाभिहृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भ्यश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। કાલે બીજી પર વિચાર કરવાનું બાકી છે. પાન નંબર 95 ઉપર દંડવત પ્રણામ જીજે. આગળનો શ્લોક લઉં જીજે? હા જીજે, આગળ 15મો શ્લોક કરું. અહીંયા હજી થોડું કંઈક વિચાર કરવાનું કે છે, પેલા કરી લઈએ. હા બોલો. આજે બીજા નંબરની ફૂટનોટ છે ને કે સુબોધિનીમાંથી કહ્યું કે અહીં બંધો વાયુ છે. તો આ સ્કંદના અર્થાના વિચારથી કહેલું છે કે યાદવોમાં આવું બલ છે તેનો અધિષ્ઠાતા વાયુ બીજાને સહન ન કરતા ભગવાનના સંબંધ વાળું જ સ્પર્શનું જ્ઞાન ઉત્પન્ન કરે છે. એમ હોવાથી ભગવાનને નમન કરાવતા બીજાને સહન ન થઈ શકે તેવા બલવાળા જે રૂપ તે સ્પર્શ દેવતા. તો આજે ભગવાનને જે કહ્યું છે નમન કરાવતા એવું કયા આશયથી અને શું છે એ બધી સમજાય. દંડવત પ્રણામ જીજે. આ ફૂટનોટ આપ સમજાવજો છે. કાલે આ ચર્ચા તો થઈ હતી. હા, એનો જ વિચાર કરી રહ્યા છીએ. હા, હા શરદ બાબા પ્રણામ. મને પણ આ છે ફૂટનોટ બીજામાં તો છે ને ભગવાનના સંબંધ વાળું જ સ્પર્શ જ્ઞાન ઉત્પન્ન કરે છે આ સમજાયું. એમ હોવાથી ભગવાનને નમન કરાવતા આ જરાક નથી સમજાતું. પછી શું કે છે બીજાને સહન ન થઈ શકે તેવા બલવાળા જે રૂપ તેવા બલવાળા જે રૂપ તે સ્પર્શ દેવતા એવું અર્થ છે. આ જરા નથી સમજાતું અહીંથી નમન કરાવતાથી કરીને. તો જે પછી મેં આપણી ગઈ વખતનું મેં કેસેટ સાંભળીને તો મને એમાં એટલું સમજાવ્યું, જરાક કહી દઉં પછી આપ કરેક્શન કરીને મને સમજાવજો. તો મને એવું સમજાવ્યું છે કે રાતે મેં સાંભળ્યું ગઈ વખતનું 14મા શ્લોકનું. તો ત્યાં શું મને એવું સમજાયું કે ઠાકોરજી જે વિચારે છે કે ભૂમિ ઉપર ભાર ઉતારવાનું ત્યાંથી ચાલે છે આ કે હજી ભાર ઉતરો નથી, અધૂરું છે, તો એ ઉતારવાનું બાકી રહ્યું છે એવું પ્રભુ વિચારે છે. તે ઠાકોરજીના વિચારો છે ને એ ઉદ્ધવજી જાણી રહ્યા છે. કેમ જાણી રહ્યા છે કે હદ વિનાનું એમને જ્ઞાન છે અને ઠાકોરજીમાં રહેલી જે સ્પર્શ દેવતા છે એ સ્પર્શ દેવતાનો સંબંધ થયો છે કોને? ઉદ્ધવજીને. તેથી એ જાણી રહ્યા છે કે આ ભૂમિ ઉપર ભાર છે હજી. તો જેમ પ્રભુ ભાર, હવે આ યાદવોને ખબર નથી પડતી કે આ ભૂમિ ઉપર ભાર રૂપ છે અમે, પણ ઉદ્ધવજીને ખબર પડે છે કે યાદવો ભૂમિ ઉપર ભાર રૂપ છે. કેમ કે હદ વિનાનું જ્ઞાન પ્રભુએ એમને પ્રદાન કર્યું છે. તો એ જ્ઞાન વડે સ્પર્શ દેવતા રૂપ જે આપણે વજનની ખબર, કોણ વજનની ખબર કેમ પડે? સ્પર્શથી. તો સ્પર્શ દેવતા રૂપ જે એનું જ્ઞાન
સ્પર્શ દેવતાનું ભગવાનના સંબંધથી જ્ઞાન થઈ ગયું છે, તેથી એમને સમજાઈ રહ્યું છે. તેથી કહી રહ્યા છે કે ઉદ્ધવજી અણુ માત્ર પણ ન્યૂન નથી ભગવાનથી. કેમ કે જે ભગવાનને બહારને ક્ષણ જોઈ રહ્યા છે, ફિલિંગ કરી રહ્યા છે કે ભૂમિ પરથી ઘણું ભાર છે, તો એ સ્પર્શ દેવતાનું છે કાર્ય. તો એ સ્પર્શ દેવતાનો સંબંધ થઈ ગયો છે ઉદ્ધવજી સાથે, એટલું મને સમજાયું. તેથી ઉદ્ધવજી વિદુરજીને કહી રહ્યા છે કે આ સ્પર્શ દેવતાના જ્ઞાનથી કે ભૂમિ ઉપર ભાર રહ્યો હતો. હવે તો જો કે ત્યારે એ વિદુર ને ઉદ્ધવની વાત પૂરી થઈ ગઈ અહીં તો અત્યારે આપણે, પણ એ વિદુરજીને પણ સમજાવી રહ્યા છે સ્પર્શ દેવતા રૂપ જે જ્ઞાન છે એ ઠાકોરજીથી ઉદ્ધવજીમાં આવ્યો ને ઉદ્ધવજીથી હવે વિદુરમાં પ્રવેશ કરી રહી છે સ્પર્શ દેવતા પ્રભુના સંબંધ વાળી. મને એટલું સમજાયું. હવે આમાં જે ખોટું સાચું હું સમજી હોય તો આપ કરેક્શન કરીને કરો. શરદ પ્રણામ. પ્રણામ જે અહીંયા જે 13મા શ્લોકમાં એમ કહ્યું ને કે ભગવદીઓની સ્પર્શ કરનારી ઇન્દ્રિય જ્ઞાન જ ઉત્પન્ન કરે છે. હવે આ પ્રસંગમાં એવું આવ્યું ને કે જે ભૂમિનો ભાર ચળ ઉત્પન્ન કરે, તો ચળ એટલે ત્વચાનું અહીંયા આવ્યું છે કે જે ભાર હોય છે તે ત્વચાનું કાર્ય છે કે એનાથી ત્વચાની ઇફેક્ટ થાય છે. તો જે ભગવદીઓ છે એટલે મીન્સ કે જેમની સંસ્કૃત થયેલી ત્વચા ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોને કોઈ પ્રકારનું સુખ એટલે કે ઇન્દ્રિયોથી થતું સુખ કે જે પ્રાકૃત સુખ છે એનો એ અનુભવ નથી કરતી, પણ એનામાં ભગવત બુદ્ધિ હોવાને લીધે એ જ્ઞાન ઉત્પન્ન કરે છે. એટલે સ્પર્શથી એને કોઈ પણ સુખાનુભૂતિ, ઇન્દ્રિયની સુખાનુભૂતિ નથી થતી, પણ ચિત્તમાં એને જ્ઞાન પેદા થાય છે. એવું સ્પર્શનું રૂપ કહ્યું. એટલે સ્પર્શના રૂપમાં બે ડિફરન્સ કયા કે જે સંસ્કારિત ત્વચા છે તેને જ્ઞાન ઉત્પન્ન થાય છે ભગવત સંબંધી, અને જેની સંસ્કારિત નથી એને ઇન્દ્રિયજન્ય સુખ થાય છે. આટલું પહેલા 13મા શ્લોકમાં કહ્યું. હવે 14મા શ્લોકમાં દેવતા માટે કહી રહ્યા છે કે જે દેવતા છે તે દેવતા માટે એમ યદુના સંબંધ વાળા જે વંશો છે ભગવાનના યાદવો, એમને દેવતા કહી રહ્યા છે. જે સંસ્કૃત સ્પર્શ દેવતા જે છે તે કેવી રીતે, તો એમાં પહેલા કહ્યું કે આ જે 4 દ્રોણ, ભીષ્મ, અર્જુન અને ભીમ, એ જે 4 છે તે પણ ભગવાનના અંશો છે, પણ એ અંશોથી તો ભાર ઉતરી ગયો, તો એ અંશોનું કાર્ય તો પૂરું થઈ ગયું. પણ હવે આ જે અંશો છે યદુ અંશો, એમનો ભાર એટલે એમનામાં બળ બહુ જ છે, સહન નહીં થઈ શકે તેવું છે. સહન ન થઈ શકે તેવું વિશેષણથી એમ કહે છે કે એમનામાં ભક્ત તરીકેનો પક્ષપાત છે. બે અંશોમાં ભક્ત તરીકેનો યદુના સંબંધમાં યદુ પ્રત્યે ભક્ત તરીકેનો પક્ષપાત છે. એટલા માટે એમના માટે એમ કહેવાયું છે કે તે સહન ન થઈ શકે તેવું હોવાનું કહેલું છે. હવે બલનો અધિષ્ઠાતા જે વાયુ છે એના માટે જે ફૂટનોટ કહ્યું કે યાદવોમાં આવું બલ છે, તો એ યાદવોમાં આવું બલ છે અને એના અધિષ્ઠાતા વાયુ. તો યાદવોમાં જે બલ છે એ બલને માટે કહી રહ્યા છે કે એ અધિષ્ઠાતા વાયુ બીજાને સહન ન કરતા, એટલે કે ભગવાનથી અન્ય કોઈનો સ્પર્શ એ સહન નથી કરી શકતું, અને ભગવાનના સંબંધ વાળો જે સ્પર્શ હોય તેનો જે અનુભવ કરે છે એનું જ્ઞાન ઉત્પન્ન કરે છે. તો બીજાને સહન ન થઈ શકે તેવા બલવાળા જે રૂપ તે સ્પર્શ દેવતા એ આ યદુના સંબંધમાં કહી રહ્યા છે અને યદુ વંશોના. અને એના સંદર્ભમાં 3જી ફૂટનોટમાં એમ કહ્યું છે કે એવા જો સ્પર્શ દેવતા આ યદુઓ છે તો એમનાથી સુખ કે એટલે એમનામાં રહેલા જો આ સ્પર્શ દેવતા છે એટલે સ્પર્શ દેવતા તરીકે ભગવાનનો સંબંધ થયેલા, ભગવાન એ સંસ્કાર કરનારા થઈ ગયા. હવે તો એમનાથી આનંદ કેમ થાય, તો કહે છે તેવું રૂપ ભગવાનથી પ્રાપ્ત થતું સુખ હદવાળા જેવું હોવાનું જ્ઞાન ઉત્પન્ન ન કરે. એટલે મીન્સ કે આ જે સ્પર્શ દેવતા છે એ વાયુ એમને એટલે યદુઓને અને ભગવાનમાં જો ભેદ દ્રષ્ટિ રાખે, કારણ કે ભગવાનના અંશ છે અને ભગવાનના સંબંધ વાળા છે, તો એ ભગવાનના સંબંધ વાળું જ સ્પર્શથી થતું જ્ઞાન ઉત્પન્ન કરે ત્યારે તેમાં પૂર્ણ સુખ થાય છે. તો એ હદવાળાથી ગ્રહણ કરી શકાતું નહીં હોવાથી, એટલે કે જે યદુઓ છે યદુઓમાં હદવાળા તરીકેનું જો જ્ઞાન કરવામાં આવે તો એમનાથી એ જ્ઞાનથી યદુઓમાં જે ભેદ બુદ્ધિ રાખી છે તો તેનાથી અધિકારીતા કે દેવતાનો સ્પર્શ દેવતાનો સંસ્કાર થતો નથી. એટલે અહીંયા યદુઓના સંદર્ભમાં કહી રહ્યા છે સ્પર્શ દેવતા, તો ભગવાનમાં તેમનો સ્પર્શ થતા સુખ થાય છે. જ્યારે તેવું રૂપ એટલે યદુઓના અંશ તરીકે જે રૂપ છે ભગવાનનું, એનાથી પ્રાપ્ત થતું સુખ હદવાળા જેવું હોવાનું જ્ઞાન ઉત્પન્ન ન કરે ત્યારે જ ઉદ્ધવમાં થયો તેમ તેનાથી અધિકારીમાં સ્પર્શ દેવતાનો સંસ્કાર થાય છે.
એટલે પ્રભુના અંશોમાં આવી રીતે ભેદ બુદ્ધિ જો ઉત્પન્ન ન કરે અને હદવાળા હોવાનું જ્ઞાન ઉત્પન્ન ન કરે તો જ એની સ્પર્શ દેવતાનો સંસ્કાર થાય છે. અને એવી જો સંસ્કારી ત્વચા ઇન્દ્રિયો હોય તો એ ત્વચા ઇન્દ્રિયો ભગવદ સંબંધિત સ્પર્શનું જ જ્ઞાન ઉત્પન્ન કરે છે અને એને ઇન્દ્રિયજન્ય જે સુખ છે એ એને થતું નથી. તો અહીંયા જે ભગવાનનું આવું રૂપ જે છે એ રૂપ માટે કહી રહ્યા છે કે ભગવાને આવું જે રૂપ ધર્યું છે કે જે આ ભાર બધાનો ઉત્પન્ન કર્યાનો, જે ભગવાને ભાર દૂર કરનારો ભાર ઉત્પન્ન થતા પહેલાનો ભાર દૂર કરીને પણ સંતોષ પામ્યા નહીં. એટલે આ જે કાર્યો બધા હતા તે ભક્ત સંબંધિત ન હોવાને લીધે એ સ્પર્શથી ભગવાનને કોઈ સુખ થયું નથી અને ઇન્દ્રિયજન્ય જ્ઞાન ઉત્પન્ન થયું છે. એવું મને સમજાય છે. જે થોડું કદાચ કહેવામાં અધૂરાય હોય પણ મારું તાત્પર્ય જે આપને સમજાયું તો આપ થોડું ક્લિયર કરજો. જે પ્રણામ. અને પ્રીતિ, મને એવું થયું કે એ દય યાદવોને નથી પ્રાપ્ત થયું, હદવાળું થયું છે જ્ઞાન. યાદોમાં જ્ઞાન નથી, એવું નથી, હદવાળું છે. અને ઉદ્ધવજીને હદ વિનાનું જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું છે પ્રભુએ. તેથી એ પ્રભુ જે વિચારી રહ્યા છે કે આ ભૂમિનો ભાર હજી છે, તો આ તો અલૌકિક વસ્તુ છે ને, ભૂમિનો ભાર આ કોણ ફીલ કરી શકે? પણ એ ઉદ્ધવજી કરી શકે છે ને, યાદવો નથી કરી શકતા. આ યાદવોને ખબર નથી કે ભૂમિને અમે ભારરૂપ છીએ. હું એવું સમજી આવે. જે કરો આપ. હા, પ્રણામ. એટલે જે આપણને દરેકે દરેક ઇન્દ્રિય અને ઇન્દ્રિયના દેવતા તરીકે કહી રહ્યા છે ને, તો એના દેવતા તરીકે અહીંયા વાયુ તરીકે લીધા છે, બલનો અધિષ્ઠાતા વાયુ. અને એ બલ યાદવોમાં આવું બલ છે, તો તેનો અધિષ્ઠાતા વાયુ એટલે કે વાયુ યાદવોમાં છે. અને એ વાયુ જે યાદવોમાં જે છે એ બીજાને સહન ન કરતા, એટલે કે ભગવાન સંબંધી ન હોય એવો સ્પર્શનો એ અંગીકાર નથી કરતા, સહન નથી કરતા. અને ભગવાનના સંબંધ વાળું જો હોય તો એવા જ સ્પર્શનું જ્ઞાન ઉત્પન્ન કરે છે. એવું મને સમજાય છે. એ તો પ્રીતિ બરાબર છે, પણ જે બીજી ફૂટનોટમાં ત્યાર પછી એવું કહ્યું ને કે એમ હોવાથી ભગવાનને નમન કરાવતા, તો કોના પ્રતિ કહી રહ્યા છે? શું સ્પર્શ દેવતા એ ભગવાનને નમન કરી રહી છે એ અર્થમાં? એ નથી સમજાતું. આ તે કહ્યું થોડું થોડું તો સમજાયું, અને જે ગઈ વખતે આ થોડુંક આપણે સમજાયું હતું જે પણ બહુ સ્પષ્ટ ન હતું. પણ આ મને નથી સમજ પડતી હજી કે ભગવાનને નમન કરાવતા. એટલે આ જે ભગવાન સ્પર્શ દેવતા છે તે ભગવાનને નમન કરાવે છે. એ સંદર્ભમાં યાદવો પણ ભગવાનને નમન કરાવી રહ્યા છે. એટલે બીજાથી સહન ન થઈ શકે તેવા બલવાળા જે રૂપ તે સ્પર્શ દેવતા, તો એ સ્પર્શ દેવતા આ યાદવોમાં બિરાજે છે. એ રીતનું મને સમજાયું હતું. એટલે ભગવાનને નમન કરાવતા એટલે કે ભક્ત છે અને ભગવાનના સંબંધ વાળા છે, એટલે આપણને ભગવાનને નમન જ કરાવે છે. તો જો એનોથી સંસ્કારિત જેની ત્વચા હોય એ ત્વચાથી ભગવાનનું સ્પર્શનો અનુભવ થાય છે. સંસ્કારિતથી જ એ સંદર્ભમાં આપણને એવી ત્વચાથી સ્પર્શનો અનુભવ થાય છે. એવી રીતનું હોઈ શકે. તો એ નથી સમજાતું. એટલે ભગવાને અહીંયા 13મા શ્લોકમાં જે નિરૂપણ થયું ને એને જરા જોઈ લઈએ એકવાર. લીલાનું જે વર્ણન આવ્યું છે એમાં ભગવાને સૌથી પહેલા તો ભારરૂપ રાજાઓ છે એ બધાને હણાવ્યા, ને તે પછી બચ્યો જે દુર્યોધન એ પણ અદમુઓ થઈને પડ્યો છે, પરંતુ એટલું જોતા પણ ભગવાનને સંતોષ થયો નથી. આના ઉપર જે વિવરણ આવ્યું છે એમાં સારમાં સ્કંદાર્થનું નિરૂપણ કરતા શ્રી આચાર્ય ચરણે માગ્યા કરે છે કે સ્પર્શરૂપતા નિરૂપિતા. સ્પર્શરૂપતાનો મતલબ શું છે કે ત્વગેન્દ્રિય કાર્યકર્તૃત્વેન તદ્રૂપમ ભગવતો નિરૂપિતમ. સ્પર્શ છે એ ત્વગેન્દ્રિયનું કાર્ય છે, અને એવી રીતે ભગવાનનું
તદ્રૂપત્વમ ભગવતો નિરૂપિતમ. એટલે આ પુરુષોત્તમજી આજ્ઞા કરે છે કે આ ભગવાનની ત્વગેન્દ્રિય રૂપતાનું નિરૂપણ અહીંયા કરવામાં આવ્યું છે. તેના પછી આચાર્યચરણ ભગવદીયાનામ સ્પર્શનેન્દ્રિયમ જ્ઞાન હેતુરેવ ન સુખ હેતુ. આ જે આજ્ઞા કરે છે કે ભગવદીયોની જે ઇન્દ્રિયો છે સ્પર્શેન્દ્રિય એ કેવલ જ્ઞાન હેતુરેવ ન સુખ હેતુ. તો એ શેના માટે કહેલું છે કે જે ત્વગેન્દ્રિયો સંસ્કૃત છે તે यदि असंस्कृत છે એ તો જ્ઞાન હેતુ પણ બનતી નથી, સુખ હેતુ બનવાની વાત દૂર રહી. તો હવે અહીંયા જે લીલાનું વર્ણન આવ્યું એમાં ભગવાનના માટે એમ કહેવામાં આવ્યું કે ભગવાન ન નનંદ, ભગવાનને સંતોષ થયો નહીં એટલે આનંદ ન થયો એમ, એનું આ વર્ણન છે. આટલું થયા પછી પણ ભગવાનને આનંદ થયો નથી. તો થયું શું? તો જે સ્પર્શનો એક કોઈક આપણને સ્પર્શ કર્યો અને એનો આપણને જ્ઞાન થાય તે, અને એક સુખ સ્પર્શનો અનુભવ થાય, આ બે ભેદ છે. તો જે કેવલ સ્પર્શ થઈ રહ્યો છે એ તો જ્ઞાન માત્ર થઈ, તો એ ત્વગેન્દ્રિય કેવલ જ્ઞાન હેતુ બની છે. પણ જો ભગવાનને અહીંયા આનંદ પણ થયો હોત તો એ સ્પર્શેન્દ્રિયમાં સુખ સ્પર્શનો અનુભવ પણ થયો હોત, પરંતુ અહીંયા એવી પરિસ્થિતિ નથી બની. આ વર્ણન આવ્યું. એટલે નનંદ એમ દુર્યોધનને પડેલો જોતા પણ ભગવાનને આનંદ નથી થયો. તો અહીંયા આ વિષયનું નિરૂપણ આટલું જ થયું છે. તે પછી આગળ દુર્યોધનનો પણ નાશ થયો અને જે લોકોએ આ ભારને ઉતાર્યો છે એ ભાર પણ પૃથ્વી પરથી ઓછો થયો, એનું નિરૂપણ આગળ કરવામાં આવી રહ્યું છે. તો એ શું કહી રહ્યા છે કે દ્રોણ, ભીષ્મ, અર્જુન અને ભીમ જેમનામાં મુખ્ય છે એવા મારા અંશો. આના પહેલા દુર્યોધન, કર્ણ, દુશાસન અને શકુની એ આવ્યા હતા કે જેમને અતિ ભારરૂપ હતા. તો આ અંશોએ 18 અક્ષૌહિણી ભૂમિનો ભાર ઉતાર્યો. અને તે પછી મારા અંશો હોવાને લીધે જરાય સહન ન થઈ શકે તેવું યાદવોનું સૈન્ય છે. એટલે એ અતિ ભારરૂપ છે, એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એના માટે હવે એમ આજ્ઞા કરી રહ્યા છે કે વાયુ અત્ર બલાધિષ્ઠાતા ભગવત સંબંધિનીમેવ સ્પર્શ બુદ્ધિમ જનયતિ. જેમનો ભાર હવે કોઈથી પણ સહન કરવો શક્ય નથી, એટલે દુર્વિષહ છે. કેમ કે એ ભાર જેનો છે એ ભગવાનના અંશરૂપ છે, મદંશયી. તો સર્વસ્યાપી ભગવદ અંશત્વેપી, બધા ભગવદ અંશરૂપ જ છે, તેમ છતાં પણ યદુનામ સંબંધી મદંશયી. આ તો યદુ જે છે એ ભગવાનનો એમનો પક્ષપાત હોવાને કારણે એ તો ઓર વધારે ભગવાનને પોતાના માનેલા છે. એથી ભક્ત પક્ષપાતાદ અનિવાર્યત્વમ નિરૂપિતમ. તે સંબંધમાં હવે એની દેવતાના સ્વરૂપનું વર્ણન કરે છે. પહેલા ઇન્દ્રિયનું કરું કે વાયુ અત્ર બલાધિષ્ઠાતા. અહીંયા દુર્વિષહતા બતાવી છે અને આ ભાર છે એ ઉતારનારાઓનો પાછો ભાર છે. તો એમાં બલાધિષ્ઠાતા અહીંયા વાયુ છે. એ ભગવત સંબંધિનીમેવ સ્પર્શ બુદ્ધિમ જનયતિ. તો હવે સ્પર્શ બુદ્ધિ કોના સંદર્ભમાં આ નિરૂપણ થઈ રહ્યું છે આપણે વિચારવાનું રહે. સ્પર્શ કોને?
પૃથ્વીને કે ભગવાનને, કોને? તો ભગવત સંબંધિનીમેવ સ્પર્શ બુદ્ધિમ જનયતિ. એટલે પૃથ્વીને જે યાદવો છે એનો સ્પર્શ ભગવાનના સ્પર્શવત નહીં થઈને ભગવત સંબંધી સ્પર્શની બુદ્ધિ એને પેદા કરે છે. કેમ કે ભલે ગમે તે રેવા છે પરંતુ ભગવત સંબંધી તો છે ને. તો એ આજ્ઞા કરી રહ્યા છે કે અત્ર બલાધિષ્ઠાતા વાયુ ભગવત સંબંધિનીમેવ સ્પર્શ બુદ્ધિમ જનયતિ. તત્ર સુખમ પૂર્ણમ. પછી હવે ભગવાનના સંબંધમાં આજ્ઞા કરી રહ્યા છે કે તત્ર સુખમ પૂર્ણમમાં તત્રનો અર્થ છે ભગવતી. પુરુષોત્તમજી સ્પષ્ટ કરે છે કે તર્હિ કુતઃ તસ્ય અનંદન હેતુત્વમ. એટલે આશંકા એમ ઉઠાવી છે કે જો આ બધા યાદવો છે એનો સ્પર્શ ભગવત સંબંધી બુદ્ધિ પેદા કરી રહ્યો છે તો પછી અહીંયા કેમ ભગવાનને આનંદ ન થયો? આગળના શ્લોકમાં જે નિરૂપણ કરવામાં આવ્યું તે. તો તસ્ય અનંદન હેતુત્વમ કુતઃ. તો એમાં હેતુ આપ્યો કે તત્ર સુખમ પૂર્ણમ, કે જે પૂર્ણ સુખ તો ભગવાનમાં છે. તત્ર ઇતિ ભગવતી નતેન પરિચ્છિન્નેન ગ્રહિતુમ શક્યતે. તો જે પરિચ્છિન્ન હોય એનાથી એ અપરિચ્છિન્ન સુખ છે એનું ગ્રહણ કરવું શક્ય નથી. તસ્યાહ સુખજનકત્વ નિર્ણય ભગવતી. પછી ક્યાં ગયું? સ્પર્શ દેવતા. મૂળમાં છે કે પરિચ્છિન્નેન ન ગ્રહિતુમ શક્યતે ઇતિ પરિચ્છિન્ન તુલ્યતયા જ્ઞાનમ ન ભગવદ અભિપ્રેતમ ઇતિ સ્પર્શ દેવતા નિર્ણય. તો સ્પર્શ દેવતા નિર્ણય એનો અર્થ આ પુરુષોત્તમજી કરે છે કે તસ્યાહ સુખજનકત્વ નિર્ણય. એટલે જે સ્પર્શ સુખને પેદા કરે છે અને એક સ્પર્શ જે કેવલ જે જ્ઞાનને ઉત્પન્ન કરે છે એમાં જેનાથી સુખનો પણ અનુભવ થઈ રહ્યો છે એમાં સ્પર્શના જે દેવતા છે એ નિયામક બને છે. તથા ચ તાદૃશમ રૂપમ ભગવત સુખે પરિચ્છિન્ન તુલ્યતા જ્ઞાનમ યદા ન જનયતિ. હવે તાદૃશમ રૂપમ ભગવત સુખે, આ જે સ્પર્શ દેવતાનો જેનો નિરૂપણ કરવામાં આવ્યું છે એ જાતનું જે રૂપ ભગવત સુખે પરિચ્છિન્ન તુલ્યતા જ્ઞાનમ યદા ન જનયતિ. ભગવાનના સુખમાં પરિચ્છિન્ન તુલ્યતાનું જ્ઞાન જ્યારે પેદા નથી કરતી તદૈવ અધિકારી નિષ્ઠ સ્પર્શ દેવતા સંસ્કારાર્થકમ યથા શ્રીમદ ઉદ્ધવે. તો ત્યારે અધિકારી નિષ્ઠ સ્પર્શ દેવતા, જેમ અહીંયા ઉદ્ધવજી બતાવેલા છે કે જેમના ઇન્દ્રિયોનો સંસ્કાર થયેલો છે, તો એમને પરિચ્છિન્ન તુલ્ય જ્ઞાન પેદા નથી કરતું પરંતુ એને તો ભગવત સ્પર્શ તુલ્ય સુખનો અનુભવ કરાવે છે. એટલે જો એવું કરાવે છે તો જુદી પરિસ્થિતિ છે. ઇતર થાતું ન તત્સંસારકમ ઇત્યેષ નિર્ણય. તો જેમને એ જાતનો અનુભવ અહીંયા નથી થઈ રહ્યો એના માટે તો કેવલ એ સંસ્કાર કરનારી થાય છે. તો ઉદ્ધવ સંસ્કૃત થયેલા છે એટલે હવે ઉદ્ધવને જે સ્થિતિ છે એ વિદુરની તુલનામાં અત્યારે શ્રેષ્ઠ છે. તો સંસ્કૃત હોવાને કારણે ઉદ્ધવને હવે સંસ્કારની આવશ્યકતા નથી રહી ગઈ, પરંતુ એના દ્વારા વિદુરના જે ત્વગેન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિય છે, એનો જ્યારે સંસ્કાર થશે તો એની જે પરિચ્છિન્નતા છે એ નષ્ટ થઈને ભગવાનને જે પ્રકારનું સુખ થાય છે તે જાતનું સુખ એને થશે. હવે એને આપણે નિરોધ લક્ષણમાં
ગુણૈર હરિ સુખ સ્પર્શાત ન દુઃખમ ભાતિ કરી ચેત, એ જે આજ્ઞા કરે છે આચાર્યચરણ, એની સાથે यदि આપણે એનું સમન્વય વિચારીએ તો આપણે એને સમજી શકીએ છીએ કે એક તો ઉદ્ધવાગમને જાતઃ ઉત્સવ સુમહાન યથા વૃંદાવને ગોકુલેવા તથા મેં મનસી ક્વચિત, એમાં ભગવત સંબંધીના આવવાથી જે પ્રકારનો સુમહાન ઉત્સવ વ્રજભક્તોને થયો તે એક એ ઉત્સવ. અને ગુણૈર હરિસુખ સ્પર્શાત, ભગવત ગુણગાન કરવાથી સાક્ષાત ભગવાનના જ સુખ સ્પર્શનો અનુભવ ભક્તને જે થઈ રહ્યો છે, વિરહી ભક્તને, તો ન દુઃખમ ભાતિ કરી છે, તે સ્થિતિમાં એને દુઃખનો કોઈ પણ પ્રકારનો અનુભવ, એટલે ભગવત વિરહજન્ય દુઃખનો અનુભવ એને થતો નથી, અને એની સ્થિતિ છે એ ક્લેશ રહિત બનેલી રહે છે. એવી રીતે અહીંયા પણ ઉદ્ધવ જે રીતે અત્યારે વિચરણ કરી રહ્યા છે સુસંસ્કૃત થયેલા, તો એમની અત્યારે સ્થિતિ વિદુરજી જેવી નથી. વિદુરજીની સ્થિતિ એવી છે કે હજી જે ભગવદ વિરહનો અનુભવ કરી રહ્યા છે, એને કારણે એમને આ પ્રકારના કેવલ જેમ શરીર ઉપરથી કોઈ આવરણ હટી ગયું કે કોઈનો ટેકો આપણો જતો રહ્યો, તે વખતે જે પ્રકારની અનુભૂતિ મનુષ્યને થતી હોય છે, તેવી રીતે એને પણ આવી અનુભૂતિ થાય આ લીલાના સ્મરણથી. પરંતુ તે જાતની સ્થિતિ અહીંયા ઉદ્ધવને નથી, તો એના દ્વારા આમના ઇન્દ્રિયનો સંસ્કાર થશે એવો કોઈક અભિપ્રાય આમાં જણાય છે. તો જે પરિચ્છિન્નતા છે એમાં ભગવાનના સંબંધવાળું જ સ્પર્શનું જ્ઞાન ઉત્પન્ન કરે છે, એમ હોવાથી ભગવાનને નમન કરાવતા. હવે ભગવાનને નમન કરાવતા એટલે ભગવાન પ્રતિ, એમ નેનો મતલબ પ્રતિ, ભગવાન પોતે નમન કરે એવો તાત્પર્ય નથી, એટલે ભગવતી ભગવાન પ્રતિ નમન કરાવતા. બીજાને સહન ન થઈ શકે તેવા બલવાળા જે રૂપ તે સ્પર્શ દેવતા એવો અર્થ છે. તો જે લોકોએ બીજા બધાને ભગવાનના સામે નમાવ્યા એવું તાત્પર્ય, એ જાતનું બલ છે એ આ બધામાં છે. એટલે મૂળમાં એવું લખ્યું છે ને કે સ્પર્શમ બુદ્ધિ જનયતી તથા ચ ભગવતી સન્નતિ જનયત, એટલે જે ભગવાનને નમન કરાવે છે એટલે એ જે જ્ઞાન ભગવાનના સંબંધ વાળું સ્પર્શનું જ્ઞાન ઉત્પન્ન કરે છે, એમ હોવાથી ભગવાનને નમન કરાવે છે. પણ તો આવા બલવાળા જે વાયુના અધિષ્ઠ દેવતા છે તે, એટલે નમન કરાવતા એટલે સુનિતા ત્યાં પેલું એ થાય ને, તો ભગવાનને નમન કરાવે છે એ રીતે તું વાંચશે ને તો પેલું એના પછીનું વાક્ય બેસી જશે કે ભગવાન ઉત્પન્ન કરે છે, ભગવાનને નમન કરાવે છે, એવું જે રૂપ છે આ બીજાથી સહન ન થઈ શકે તેવા બલવાળું જે આ રૂપ છે તે સ્પર્શ દેવતા છે. એટલે ભગવાન પ્રતિ નમન કરાવે છે. હા, એટલે ભગવાન ભગવતી સન્નતિ જન, એટલે ભગવાનને નમન કરવું કે ભગવાનને નમવું એનો જન્મ કરાવે છે. સ્પર્શ બુદ્ધિ પણ આપણામાં જન્મ કરાવે છે ને ભગવાનને નમન કરવાનું પણ આપણામાં જન્મ કરાવે છે. એટલે ભગવાન પ્રતિ બરાબર છે. હા, એ રીતે ભગવાન પ્રતિ ભગવાનના સંબંધ વાળા જે છે એ લોકોએ જેમને જે ભગવાનની વિરુદ્ધ હતા એમને પ્રભુ તરફ નમાવ્યા, ઝુકાવ્યા છે, નમન કરાવ્યા છે, એવું તાત્પર્ય. હા, એવું જ સમજાય છે. કઈ જુદું થયું જે આ શ્લોક બહુ અઘરો લાગ્યો કે ખબર પડતી નથી. રેકોર્ડિંગ સાંભળી લઈશું. એટલે ખાલી એનો 2% ભાગ જ અઘરો છે, બાકી તો સરળ છે ને કે દ્રોણ, ભીષ્મ, અર્જુન અને ભીમ આ બધા ભગવાનના એવા અંશો છે કે જેમણે 18 અક્ષોણી ભૂમિનો ભાર ઉતારી દીધો. હા, તો આટલું તો થઈ ગયું ને. આમાં તો કઈ ન સમજાય એવું છે નહીં. અને એ કેટલો મોટો ભાર કે એ ભગવાનનો અંશ હોવાના કારણે પણ સહન થઈ ન શકે એવું યાદવોનું સૈન્ય, એટલે જેસીબી હેમંતીબેનના હાથમાં. તો આ સરળ થઈ ગયું. હવે
ખાલી કઠિનાઈ તો સ્પર્શમાં છે. સ્કંદના અર્થને લઈને જે શ્રી મહાપ્રભુજીએ નિરૂપણ કર્યું છે એમાં જ છે. એમાં બીજું કંઈ ન સમજાય તો એટલું તો સમજી જ શકાય કે સર્ગની પરિભાષામાં ઇન્દ્રિય, મહાભૂત અને બુદ્ધિ આ બધાનો જે સર્ગ બતાવ્યો છે એના અંતર્ગત અહીંયા ત્વગેન્દ્રિય અને એની દેવતા એનો સર્ગનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આટલું તો સમજાઈ જાય તો ગઢ જીતી લીધો આપણે. હા યાર સમજાયું. આ ત્રગેન્દ્રિય તમે કહો છો ને તે શું આપ નહીં હવે ઇન્દ્રિય કઈ ઇન્દ્રિય બોલે આપ? જે ત્વચા. જી જી હા સમજાતું નતું. હા હા સારું ભલે હેમંતીબેન. હા જી 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 આગળ કરું. 15મો શ્લોક. જોરદાર શ્લોક કર્યો. કરો. હા જી જી જી. તે ભારને પણ ઉતારો. જેસીબી થી આપણે ગઈ વખતે સમજાવ્યું હતું ઘણું સારી રીતે સમજાયું, પણ હવે સમજાઈ ગયું. હા પ્રણામ ચાલો. બસ તો ગયા વખત ને આ બેન ભેગા કરીને સાંભળ્યું તો બધું થઈ ગયું સ્પષ્ટ. હવે આપણે મારી પાછું અત્યારે કરાયું સ્પર્શ ઇન્દ્રિય ભગવત સંબંધી. પ્રણામ ચાલો. તે ભારને પણ ઉતારવાનો ઉપાય નીચેના શ્લોકમાં કહે છે. કયો ભાર? જે યાદવોનો જે ભાર છે, જેનાથી ભગવાનને હજી સુખ નથી થયું, તે ભારનો ઉપાય હવે કેવી રીતે ઉતારશે એ નીચેના શ્લોકમાં કહે છે. મિથો યદેશામ ભવિતા વિવાદો મધ્વા મદાતા મ્ર વિલોચ નાનામ નૈષા વિધો વધો પાય યા ન તો અનન્યો મયુદ્યતેન્દ દર્દ ધદે સ્વયં સ્મ. જો મદિરાના મદથી સેજ લાલ થયેલ નેત્રવાળાઓમાં અમનાઓમાં પરસ્પર વિવાદ થાય એટલો આમનો વધનો ઉપાય છે. આથી બીજો નથી, કારણ કે બીજો ઉપાય હું ઉદ્યોગી થતા પોતાની મેળે નાશ પામે છે. સુબોધિનીજી, જો આ યાદોમાં પરસ્પર કજિયો થાય અને તે વિવાદ પણ મૂર્ખાઈને લીધે વિવેક વિનાનો નાશ કરાવે તેવો થાય, એવા અભિપ્રાયથી મદિરાના મદથી સેજ લાલ થયેલ નેત્રવાળાઓમાં એમ કહેલું છે. એટલે આ યાદોમાં હવે જો એનો ઉપાય બતાવી રહ્યા છે તો કહે છે કે યાદોમાં પરસ્પર ઝઘડો થાય, વિવાદ થાય, પરસ્પર એ લોકો લડે તો આ વિવાદ શું છે? તો એ મૂર્ખાઈ થશે. એમની આ વિવાદ એમનો મૂર્ખાઈને લીધે એમના વિવેક વિનાનો નાશ કરાવે એવો થશે. તો કેમ? કારણ કે એવા અભિપ્રાયથી એમના એમને જે પીધી મદિરાનું જે પાન કર્યું છે તેનાથી એમના સેજ લાલ નેત્રવાળા, એટલે આ મદિરાના પાનથી આ બધું એમને થશે એમ કહી રહ્યા છે. માધવી એટલે મદિરા ઘણી પીવાય તે માટે તેને મધુર રસવાળી માધવી કહેલી છે. આ મદિરા કેવી છે કે મધુર રસવાળી છે, તેથી ઘણી પીવાય છે એટલે એને માધવી કહી છે. તેનાથી જે મદ એટલે કે દેહ વિવેક વગેરેને ભૂલાવનારો અહંકાર થાય, તેનાથી સેજ લાલ થયેલા છે નેત્રો જેમના તેવા થાય. એટલે મદિરા પીવાથી આજે એમને મદ આવશે અને તેનાથી એ વિવેકને ભૂલીને એમના દેહમાં એટલે આ અહંકાર ઉત્પન્ન થશે એમ અહીં કહી રહ્યા છે. હવે બીજો પેરેગ્રાફ. એકબીજાને હણવાથી અને મદિરાથી શાસ્ત્રમાં મના કરેલ પ્રકારે થયેલ મરણથી ભગવાનની મદદ માટે આવેલા ભગવદીઓની અયોગ્યતા ગણાય એવી શંકા થાય. એટલે અહીં શંકા કરે છે કે શાસ્ત્રમાં તો આવી રીતના એકબીજાને હણવું મદિરાથી અને પછી આવી મદિરા પીવી અને આવી રીતે એકબીજાને હણવું, તો આ તો શાસ્ત્રમાં મના કરેલ છે. તો આ જે ભગવદીઓ જે છે, જે ભગવાનની મદદ માટે આવેલા છે, તો આ તો એમની અયોગ્યતા ગણાશે.
એવી કોઈ શંકા કરે તેથી બીજો કોઈ તેમનો નાશ કરવાનો પ્રકાર નહીં હોવાથી એમ કહેવામાં આવે છે. કારણ કે આગળ તો આપણે જોઈ લીધું કે બીજો કોઈ એવો પ્રકાર છે જ નહીં જેનાથી એમનો નાશ થઈ શકે, એટલે આ જ એમના વધનો ઉપાય છે, બીજો નથી એમ કહેલું છે. હમણાં વધનો ઉપાય આટલો જ આ જ છે, પણ બીજો નથી. તેનું કારણ હું ઉદ્યોગી થતા પોતાની મેળે નાશ પામે છે. આ ભગવાન કહી રહ્યા છે. તેનું કારણ શું છે કે હું ઉદ્યોગી થતા પોતાની મેળે નાશ પામે છે શબ્દોથી કહેલ છે. મારા અંશમાં હું ઉદ્યોગી થતા બીજો ઉપાય તો પોતાની મેળે જ નાશ પામે છે. કારણ કે અંધકાર સૂર્યનો નાશ કરી શકતો નથી અને બે સમાન હોવાથી એકબીજાનો નાશ થતો નથી. એમાં પહેલી કારિકામાં છે કે મારો અંશોમાં હું ઉદ્યોગી થતા, એટલે એ કહે છે કે વૃંદાવન પેશ મારો અંશ એટલે કે આ યાદવ ગણ્યા છે. એમાં કહે છે કે મારો અંશ એટલે કે યાદવ. અને બીજી કારિકા બીજે જો કહ્યું એમાં શું કહે છે બીજા ઉપાયો, એટલે જે બીજા ઉપાયો કયા બીજા ઉપાયો નાશ પામે છે, તો બીજા ઉપાયો એટલે મગધ વગેરે યાદવનો નાશ કરવા પ્રયાસો. એટલે જરાસંઘ વગેરે જ્યારે આવ્યા હતા યાદવનો નાશ કરવા માટે, ત્યારે ભગવાને ઉદ્યમ કરીને એમનો નાશ કર્યો હતો. તો અહીં એમ કહી રહ્યા છે કે જ્યારે અંધારું સૂર્યને ઢાંકવા જાય તો એ પોતે જ નાશ પામે છે, એમ અહીં કહી રહ્યા છે. હવે કહે છે કે જ્યારે યાદવનો નાશ કરવા નાશ થતો નથી. સ્મ શબ્દ આ વૃત્તાંતની પ્રસિદ્ધિ જણાવવા યોજેલો છે. આ એમની પ્રસિદ્ધિ જણાવવા માટે યોજેલો છે. એમ કહે છે જ્યારે યાદવનો નાશ કરવા જરાસંધ વગેરેની પ્રવૃત્તિ કરેલી ત્યારે મેં તેઓને હણવા ઉદ્યમ કરેલો. એટલે ભગવાન કહે કે જ્યારે યાદવનો નાશ કરવામાં જરાસંઘ વગેરે આવ્યા ત્યારે ભગવાને જ એમને હણ્યા હતા. તો તે સમયે હું ઉદ્યમ કરતો ત્યારે બીજો ઉપાય નાશ પામ્યા. કારણ કે ભગવાન જ પોતે જો ઉદ્યમ કરીને એમ લોકો હણે છે તો પછી બીજા બધા ઉપાયો એમની સામે નકામા છે. જેવી રીતના સૂર્યને આ જે ઉદાહરણ કહ્યું કે જેમ અંધારું સૂર્યને ઢાંકવા જતા એ પોતે નાશ પામે. હવે આગળ ભગવાનની આ કઈ લીલા જે પોતાની સાથે આવેલા બીજાનો જેમને આશ્રય નથી તેવા પોતાના સેવકોનો પોતે જ અન્યાયથી નાશ કરે છે, એવી શંકા થાય તો કહીએ છે કે સૃષ્ટિ માટે જ તેમ કરે છે. એટલે અહીં એમ શંકા કોઈ કરી રહ્યા છે કે આ ભગવાનની કેવી લીલા છે કે આ તો યાદવ તેમના અંશ છે, એમના સેવકો પણ છે અને ભગવાનના જ એમનો આશ્રય છે, ભગવાન જ એમનો આશ્રય છે. તો પછી આવા અન્યાયથી એમનો નાશ કેમ કરે છે? તો કે છે કે આ સૃષ્ટિ માટે જ તેમ કરે છે. કારણ કે આ સૃષ્ટિના સર્ગની કથા જ અહીં ચાલી રહી છે, તેના માટે અહીં કરી રહ્યા છે. એમાં 4થા નંબરની ફૂટનોટ છે. અહીંથી શંકાનું સમાધાન કરે છે. બીજા ધારણ કરે રૂપનો ત્યાગ કરીને સ્વરૂપ પ્રાપ્ત કરવું એ અમુક પ્રકારનો સર્ગ સૃષ્ટિ એટલે સર્ગ એટલે સૃષ્ટિ જ છે. એટલે કે એક રૂપનો ત્યાગ કરી બીજા રૂપને ગ્રહણ કરવું, એટલે એક શરીરને છોડવું અને બીજો શરીર ધારણ કરવું, તો એ એક પ્રકારનો સર્ગ જ છે, એમ કહી રહ્યા છે. પછી કે છે પોતાની વળી તેમજ કરે છે, વળી તેમને સેવકોને પોતાની સમાન કરે છે, તેથી ભક્તિનો બહુ વિરોધ થતો નથી. એમાં પોતાની સમાન કરે છે. 5મી ફૂટનોટ છે કે એવા સર્ગના કારણથી બીજું રૂપ ધારણ કરેલી દશા હોય ત્યારે તેમનામાં અવિદ્યા કર્મ વગેરે હોય એવી શંકા થાય. એટલે આ જે સર્ગ જે કહ્યો છે તો તેમનામાં આજે યાદોની વાત કરી રહ્યા છે, તેમના અવિદ્યા કર્મ એ બધું હોય એમનામાં, તેના માટે આ કહે છે કે તેમની મુક્તિ થતી હોવાથી પોતાની સાથે ઘણી સમાનતા છે, ભગવાનની સાથે એમની સમાનતા છે. કેમ? કારણ કે ભગવાનની સાથે એમની સમાનતા છે અને મુક્તિ થતી હોવાથી આ સમાનતા છે, અને એટલે એમનામાં આ દોષ અવિદ્યા કે કર્મ આ જે દોષ એમનામાં નથી, અહીં એવું કહી રહ્યા છે. હવે 6ઠ્ઠી ફૂટનોટ આવી રહી છે. એમાં ભક્તિનો અહીં બહુ વિરોધ નથી થતો. તો કે છે કે ભક્તિનો વિરોધ ઉપરથી જણાતો હોવા છતાં
ફલથી વિરોધ નથી, ફલથી વિરોધ નથી એમ જણાય છે, એવો અર્થ છે. એટલે ઉપરથી આપણને એમ લાગે કે આ ભગવાને આવી રીતે યાદવોને હણ્યા અને એમને પરસ્પર ઝઘડો કરી, કજિયો કરીને એ લોકો મરણ પામ્યા. પણ આપણને આ વિરોધ ઉપરથી દેખાઈ રહ્યો છે. તેથી ફલ એને એમને જે મુક્તિ મળવાની છે અને ભગવાન સાથે પાછા એમના ધામમાં એ પધારી જવાના છે બધાય, તો એવો અહીં અર્થ છે. એટલે એ કહે છે કે ભક્તિનો અહીં કોઈ વિરોધ, ભક્તિનો બહુ વિરોધ થતો નથી. પોતાની મેળે પ્રકટ થવાનું તેમનામાં સામર્થ્ય નહીં હોવાથી માયાથી જ તેમનો આવિર્ભાવ અને તિરોભાવ થાય છે. આ જે આવિર્ભાવ તિરોભાવ બહુ સમજાતું નથી, મને એટલું સમજાયું કે તેમનામાં સામર્થ્ય એટલે કે 7મી ફૂટનોટમાં છે કે યાદોમાં એવું સામર્થ્ય નથી કે પોતાની મેળે આવે અને જાય, એટલે પોતાની મેળે પ્રગટ થાય અને પછી પોતાની મેળે તિરોહિત થાય, એવું સામર્થ્ય એમનામાં નથી, એવું સમજાય છે. 7મી ફૂટનોટ, મુક્તિ થાય ત્યારે ભગવાનની સમાન થાય. જ્યારે એમની મુક્તિ થાય ત્યારે તે ભગવાનની સમાન થશે. તે થઈ ન હોય ત્યાં સુધી તો ભક્તિનો વિરોધ રહે જ છે, એવી શંકા કરી રહ્યા છે. તેથી આ કહે છે, તેના માટે આ કહી રહ્યા છે કે એમનામાં આ સામર્થ્ય નથી, એમ અહીં કહી રહ્યા છે. હમણાં પણ તેઓ ભગવાનના અંશ હોવાથી તેમને નથી કર્મ કે નથી ઉત્પત્તિ કે નાશ. એ તો ભગવાનના અંશ છે અને આ ભગવાનની સાથે લીલા કરવા પધારેલા છે, તેથી એમને કોઈ કર્મ નથી કે નથી ઉત્પત્તિ કે નાશ. તેથી હમણાં પણ તેઓ ભગવાનની સમાન જ છે. તેથી જ વૈષ્ણવોને કર્મનું બંધન તથા જન્મ હોતા નથી, એવું પદ્મપુરાણના વાક્યોથી ઘટે છે. એટલે આ વાક્યથી એવું કહી દીધું પદ્મપુરાણના કે એમને ભગવાનના અંશ હોવાને લીધે એમને કોઈ કર્મ કે ઉત્પત્તિ કે નાશ એવું થતું નથી, એવી રીતે, કારણ કે એ ભગવાનના અંશ છે. પછી કહે છે કે તેમને દુઃખ ન થાય તે માટે તેમની તેવી સ્થિતિ થાય છે. એમાં 8મી ફૂટનોટ છે, તેવી સ્થિતિ એટલે કેવી સ્થિતિ, યાદવોની કેવી સ્થિતિ થઈ એને વિશે કહે છે કે યુદ્ધમાં તેમને દુઃખ ન થાય તે માટે ભગવાનને તેમને તેવી સ્થિતિ, તો કેવી સ્થિતિ કે એમને મદિરાપાન કર્યું, એકબીજા જોડે પરસ્પર ઝઘડો કર્યો અને એમાં એમની બધા મરણ પામ્યા. તો એવી સ્થિતિ ના થાય, કેવી સ્થિતિ ના થાય એટલા માટે એમને મદિરાપાન કરાવ્યું, એમને દુઃખ ના થાય એ રીતે એમની આવી સ્થિતિ ભગવાને કરાવી, એવું કહે છે. ઉત્પત્તિની લીલા માટે જ તેમ કર્યું છે. એટલે આ ભગવાને જે બધું કર્યું તો ઉત્પત્તિની લીલા માટે કરે છે, તેથી લીલાનો વિરોધ થતો નથી, કારણ કે અહીં તો સૃષ્ટિના સર્ગની કથા ચાલી રહી છે, તેથી આ બધું એને લીધે ચાલે, એટલે લીલાનો વિરોધ થતો નથી. આ જે પ્રકારે સૃષ્ટિનું કારણ થાય છે તે આગળ કહે છે. હવે આગળ આ બધું કારણ કેવી થશે, આગલા શ્લોકમાં બધું આવી રહ્યું છે. વળી તેમની દુર્ગતિ થતી નથી, કારણ કે આ જણાવવા માટે મુક્તિમાં 11મા સ્કંદમાં વૃત્તાંત કહેલો છે. 11મા સ્કંદમાં આગળ યદુવંશનો આગળનું શું એ થયું એ બહુ જ વૃત્તાંત સારી રીતે એમાં કહેલો જ છે. સૃષ્ટિના 3જા સ્કંદના એક ક્ષણ. તેમને દુઃખ ન થાય તે માટે તેમની તેવી સ્થિતિ થાય છે. આ જે અંશ છે ને એના ઉપર વલ્લભજી પણ કહી રહ્યા છે. જો કે પુરુષોત્તમજીએ જે કહ્યું છે એવું જ વલ્લભજીનો અભિપ્રાય છે. પુરુષોત્તમજી એમ આજ્ઞા કરે છે કે યુદ્ધમાં તેમને દુઃખ ન થાય તે માટે ભગવાને તેમને એવી સ્થિતિ કરેલી. યુદ્ધે તદર્થમ તથા ઇત્યર્થઃ. અને વલ્લભજી અહીંયા એ જ આજ્ઞા કરી રહ્યા છે કે શસ્ત્રાદિ જનિત ખેદાભાવાય મદિરામત્તાવસ્થા કૃતા ઇત્યર્થઃ. એટલે જેમ ઘેનનું ઇન્જેક્શન આપી દઈ અને કોઈને ઓપરેશન કરી દે તો એને દુઃખ ન થાય, એવી રીતે યુદ્ધ કરાવવામાં જો અવસ્થા મત્ત ન હોય તો એમને શસ્ત્રજનિત ખેદ થાય. તો શસ્ત્રોને લાગવાથી ખેદ ન થાય એના માટે મદિરામત્ત અવસ્થા ભગવાને એમની કરાવી છે. સારું.
હા જી 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 હા આગળ કરું તે એ માટે જ મુક્તિમાં 11મા સ્કંદમાં આ વૃત્તાંત કહેલો છે. સૃષ્ટિના 3જા સ્કંદના આરંભમાં અને મુક્તિના અંતમાં આ વૃત્તાંત કહેલો છે. કહેલો હોવાથી એમ સૂચવેલું છે કે સર્વ પ્રસંગે તેમના વિના આશ્રય જણાવી શકાય તેમ નથી. એટલે આ યાદવોની વિશે કહી રહ્યા છે. એમાં 9મી ફૂટનોટ છે કે આરંભમાં અને અંતે આ વૃત્તાંત કહ્યો, તેથી બધી લીલાઓમાં તેઓ ભગવાનની સાથે હતા એવો અર્થ છે. એટલે રામાવતારમાં બી અને એવી રીતે સમજાય છે કે તેમાં ભગવાને જે લીલાઓ કરી હતી તો તેમને તેમની સાથે જ હતા અને કારણ કે એ ભગવાનને આશ્રિત હતા તેથી એવું અહીં સમજાઈ રહ્યું છે. એમ સૂચવી રહ્યું કે સર્વ પ્રસંગે એમનો જ આશ્રય હતો. તેથી હવે કહે છે તેથી પોતે પ્રગટ થાય ત્યારે તેમને પ્રકટ કરીને, એટલે ભગવાનની વાત કહી રહ્યા છે કે જ્યારે ભગવાન પોતે પ્રગટ થાય ત્યારે તેમને બી આ જરા વિચારણીય છે. આરંભમાં રામાવતાર કહ્યું, હું આમાં ગોતી રહ્યો છું ક્યાં કે રામાયણ. એ તો મને તો એમ લાગે છે કે આજે વસુદેવજી, દેવકીજી અને એ બધી આખો જે પ્રસંગ છે એ ત્યારથી યાદવો જોડાયેલા છે ને. પ્રભુના ભૂતલ ઉપર અવતરણ થયું તે વખતથી લઈને અને અત્યાર સુધી એવો અભિપ્રાય હોય એવું વધારે લાગે છે જોઈ લઈએ તેમ છતાં. 3જા સ્કંદ કયું તે નહીં, પ્રભુ પ્રાકટ્યથી મુક્તૌ એતદર્થ હા ક્યાં કે સર્ગાદૌ મુક્ત્યંતે ચ ઉક્તત્વાत्. જોઈ લઈએ કઈ કયું છે બીજું. એતેન સિદ્ધમ અર્થાંતરમ આહુઃ સર્ગાદૌ ઇત્યાદિ તથા ચ સર્વાસુ લીલાસુ તત્સાહિત્યમ ઇત્યર્થઃ. તો બધી લીલામાં આ લોકો સાથે જ રહ્યા છે એમ પુરુષોત્તમજી સમજાવે છે તો એવો જ મતલબ લાગે છે. અને જોઈએ વલ્લભજી શું કહે છે. સર્ગાદૌ ઇતિ સર્ગ નિરૂપક તૃતીય સ્કંધાદૌ ઇત્યર્થઃ. એટલે આ સ્કંધના આરંભ જ્યારથી થયો ત્યારથી આ જ પ્રકરણ ચાલ્યું છે ને. એટલે વિદુરજી નો ઉદ્ધવજીને ભેગા થયા અને એમણે આ બધી પૃચ્છા કરી છે. હા હા એવું નથી લાગતું. રામાવતારનો તો સંદર્ભ નથી. બે અર્થ આવ્યા. એક અર્થ એ છે કે જન્મ પ્રભુનો પ્રાકટ્ય થયું ત્યારથી અત્યાર સુધી સાથે રહ્યા છે તે, અને વલ્લભજીના હિસાબે સ્કંધના આરંભમાં એ ઉતાર કરે છે. સ્કંદના આરંભથી લઈએ વલ્લભજીના હિસાબે તો પછી મુક્તિનો અંત એટલે એને મુક્તિ કે આશ્રય લીલા નહીં પણ 3જા અને 4થા જે વિદુરજીનો મોક્ષ બતાવ્યો છે, મુક્તિ બતાવી છે એ પ્રકારે ગણવાનું વલ્લભજીના અર્થમાં. એમાં કહી રહ્યા છે પોતે વલ્લભજી પણ. તો સર્ગાદૌ મુક્ત્યંતે ચ ઉક્તત્વાत्. તો મુક્ત્યંતેનો અર્થ વલ્લભજી એમ કરે છે કે મુક્તિ નિરૂપક એકાદશ સ્કંધાંતે. એકાદશ સ્કંધના અંતમાં પણ ઉદ્ધવ ગીતાના પ્રસંગમાં આ વિષય આવી રહ્યો છે. પ્રણામ જીજી. હા એટલે એ રીતે જ આપણે એમાં પછી આગળ વાક્ય એમ કહ્યું ને કે આથી એમ સૂચવેલું છે કે સર્વ પ્રસંગે તેમના બીજના આશ્રય જણાવી શકાય તેમ નથી. એટલે આ બધી જ લીલામાં એ સાથે હતા તો એમના વગર પછી આશ્રયની લીલા જે 12મો સ્કંદ છે તે પણ વર્ણવી ન શકાય. એટલે 3જા સ્કંદથી લઈને મુક્તિ સ્કંદના 30મો 31મો અધ્યાય જે આ જ છે બધો પ્રસંગ. એટલે કહેવા એ માંગે છે કે યાદવો તો સાથે જ હતા એવું સમજાય છે.
હા, વલ્લભજી એ જ કહી રહ્યા છે. ઠીક છે, કરો ભલે આગળ. હા, જી જી. તેથી પોતે પ્રકટ થાય ત્યારે તેમને પ્રકટ કરીને, એટલે ભગવાન જ્યારે અવતાર લઈને ભૂમિ પર આવે ત્યારે, અને ત્યારે તેમને બી પ્રકટ કરીને, અને જ્યારે એ પોતે તમે તિરોહિત ક્યાં થાય, વાંચી રહ્યા છો? જે આની નીચે કે એમ સૂચવેલું છે કે સર્વ પ્રસંગે તેમના વિના આશ્રય જણાવી શકાય તેમ નથી. 9મી લખીને ફૂટનોટ હોય ઉપર, સૃષ્ટિના ત્રીજા સ્કંદના આરંભમાં અને મુક્તિના અંતમાં આ વૃત્તાંત કહેલો હોવાથી એમ સૂચવેલું છે કે સર્વ પ્રસંગે તેમના વિના આશ્રય જણાવી શકાય તેમ નથી. તેથી પોતે પ્રકટ થાય ત્યારે તેમને પ્રકટ કરીને, પોતે તિરોહિત થાય ત્યારે તેમને તિરોહિત કરીને તેમને પોતાની સમાન કરે છે. તેમાં 10 નંબરની ફૂટનોટ છે કે આ ઉપરથી તેઓ દુઃખી હોય એમ દેખાય છે, તેમ દેખાય છે, પરંતુ વસ્તુતઃ તેમને દુઃખ નથી. તેથી સ્વરૂપથી પણ મુક્તિમાં વિરોધ નથી. એટલે ઉપરથી આપણને એમ દેખાય છે કે આ કજિયો કરી રહ્યા છે તેથી દુઃખી છે એમ દેખાય છે, પરંતુ એવું કોઈ દુઃખ એમને નથી, કારણ કે આ તો લીલા કરવા માટે અને તે મુક્ત છે, અને તે સ્વરૂપથી પણ તેના સ્વરૂપથી મુક્તિમાં કોઈ વિરોધ આવતો નથી. એટલે અહીં એમ સમજવાનું છે. પછી તેથી આ જરાય ભક્તો પ્રતિ તિરસ્કાર દર્શાવનારની લીલા નથી. એટલે તેથી આ અહીં સમજી શકાય છે કે આ ભક્તો પ્રત્યે કોઈ તિરસ્કાર નથી દર્શાવો એવી કોઈ લીલા નથી. એ રીતે વિસર્ગ ઇન્દ્રિયોનું નિરૂપણ અહીં કર્યું આ શ્લોકમાં. એમાં 11મી ફૂટનોટ એમ આવી કે આ સ્કંદના અર્થના વિચારથી કહેલું છે, આ રૂપના સ્મરણથી વિસર્ગ કરનારી ઇન્દ્રિયોનો સંસ્કાર થાય છે એવો અર્થ છે. એટલે આ લીલાના સ્મરણથી, આ જે શ્લોકમાં જે કહ્યું એ લીલાના સ્મરણથી વિસર્ગ કરનારી ઇન્દ્રિયોનો સંસ્કાર થાય છે એવો અર્થ છે. એટલે આ વિસર્ગ ઇન્દ્રિયોનું આ રીતે નિરૂપણ આ શ્લોકમાં થયું. અહીંયા જે શ્લોક 15મો જે સંપન્ન થયો, મારા શ્લોક પણ જે સંપન્ન થયા. કારિકા કોના ભાગ્યમાં છે? આગળ કરવાનું છે. આ શ્લોકમાં નથી. જે 16મા શ્લોકની આગળના શ્લોકની છે કારિકાઓ. બચી ગયા. આમાં બસ એટલું છે, વલ્લભજીએ આ વિસર્ગેન્દ્રિયનું કાર્ય એમાં એટલું કહ્યું છે કે મલવદ લૌકિક શરીર ત્યાગ એવ વિસર્ગ કાર્યમ નિરૂપિતમ. કે આ જે વિસર્ગનું નિરૂપણ કર્યું છે એમાં જેમ વિસર્ગેન્દ્રિય છે એ મલનો ઉત્સર્જન કરે છે, તેવી રીતે અહીંયા લૌકિક શરીરનો ત્યાગ પ્રભુએ કરાવ્યો છે. આ વિસર્ગ કાર્ય થયું. જી જે ધન્યવાદ, પ્રણામ જીજે. આ શ્લોક સમાપ્ત થઈ ગઈ, પણ આની ફૂટનોટ છે એ આ જ ક્રમમાં ચાલુ રાખી છે એવું છે. ઠીક છે, 1 મિનિટ. હા, જે ધન્યવાદ, પ્રણામ. અહીંયા જે ચોથી ફૂટનોટ આપી છે તો એવું કે છે બીજા ધારણ કરેલા રૂપનો ત્યાગ કરીને સ્વરૂપ પ્રાપ્ત કરવું એ અમુક પ્રકારનો સર્ગ જ છે. તો આ ડેફિનેશન તો આપણે મુક્તિની વાત કરીએ ને, અન્યથા રૂપનો ત્યાગ કરીને પોતાના સ્વરૂપમાં સ્થિત થવું, તો આ તો મુક્તિની ડેફિનેશન છે. તો અહીંયા એને સર્ગ જ છે એવું કહે તો શું સમજવાનું? હા, તો મુક્તિ પણ એક સર્ગ છે ને. હા, પણ એ તો પછી આવે છે ને આપણા જે પ્રકરણ અંતર્ગત. તો અહીંયા મુક્તિનો સર્ગ એવી રીતે સમજી દેવું એમ કહો છો? અહીં તો હેમંતીબેન કરાવશે. ના જે આપે જે કહ્યું મને એટલું સમજાયું છે કે મુક્તિ પણ એક સર્ગ જ છે. એટલે એમાં પહેલા બી કહ્યું હતું કે આ જે સર્ગ
સૃષ્ટિ સર્ગની જ આ છે કથા, એ ચાલી રહી છે. મને એટલું સમજાય છે જે અને પાછું સુબોધિનીમાં પછી એવું આવે છે જે 8 નંબર નોટ લખી છે ત્યાં કે એમને દુઃખ ના થાય એટલા માટે આવી સ્થિતિ થાય છે, પછી ઉત્પત્તિની લીલા માટે તેમ કરે છે, તેથી લીલાનો વિરોધ થતો નથી. તો અહીંયા ઉત્પત્તિની શું વાત છે? આજે બધું વિષય તો સમજ પડી ગઈ કે આવું કેમ થાય છે, પણ ઉત્પત્તિની લીલા માટે ફરીથી આના જ કંઈક રિલેશનમાં હોય આ વાત પણ, એટલે આ પણ સમજવું છે ઉત્પત્તિની લીલા માટે. પ્રણામ છે હું કહું છું એટલે આગળ હાજી પારુલબેન આગળ બી પ્રશ્ન કર્યો હતો ત્યારે પણ આપણે આ સમજાવ્યું હતું કે આ જે એટલે સર્ગ છે ને 2 પ્રકારના છે. એક તો બદ્ધ જીવોને મુક્ત કરવા અને મુક્ત જીવોને બદ્ધ કરવા, એ બંને પ્રકારનો સર્ગનો ઉલ્લેખ આવે છે. તો અહીંયા જે આ મુક્ત જીવો છે તો એમને બંધન પહેલા કરાવે ને બંધનમાંથી જયારે મુક્તિ કરાવે છે તો એ પણ સર્ગની લીલા છે. એટલે અહીંયા ઉત્પત્તિની લીલા કહી કે એમને પૃથ્વી પર ભૂતલ પરથી પાછા પધરાવ્યા ત્યાં લીલામાં, તો એ પણ સર્ગ છે. એટલે બંધનમાંથી મુક્ત થવું અને મુક્તમાંથી બંધનમાં આવવું, એ બંને પ્રકારનો સર્ગ શ્યામ બાબા જે તૃતીય સ્કંદ કરાવ્યો હતો ત્યારે એવી રીતે કહ્યું હતું 2 પ્રકારનો સર્ગ છે. અને આમાં પણ આગળ આવી ગયું છે. એ વાત બરાબર છે, પણ એ જે મુક્ત જીવોની સૃષ્ટિ તો આગળ આવે છે ને, એટલે આ પહેલા અધિકાર પ્રકરણમાં આ વાત કેવી રીતે અહીંયા આવી? એ મને ચોથી સૃષ્ટિ આપણે અધ્યાય 12 છે એટલે હું પૂછું છું. અરે આ તો સર્ગ છે, સર્ગમાં આવે ને, સર્ગ લીલામાં તો એ આવે ને. બંધનમાંથી મુક્ત થવું કે મુક્તમાંથી બંધન થવું એ બંને સર્ગમાં આવે. એમ આ સર્ગ એમ પૂછું એવું છું કે આ સર્ગ મને ખબર છે મુક્ત જીવોનો પણ સર્ગ થાય જે તમે બોલ્યા, પણ અહીંયા આ વાત આવે છે તો આ પ્રકરણમાં કેવી રીતે આ વાત આવી શકે એમ હું પૂછું છું. આવો સર્ગ થાય છે મને ખબર પડી, પણ અહીંયા તો જસ્ટ એક ઉલ્લેખ કર્યો છે એવું કંઈક સમજવું એમ. એટલે અહીંયા તો આ જે યાદવોની વાત કરે છે ને, તો યાદવોના સંદર્ભમાં પહેલેથી છેલ્લે સુધી આવે છે એ સંદર્ભમાં એમને લીધા છે કે મુક્તિના અંતમાં પણ આવે છે અને એમના વિના આશ્રય પણ ન જણાવી શકાય, એ રીતે સર્વસ્થલે યાદવોને લેવાના છે એવી રીતે સમજાવવા માટે આ લીધું છે. અને પ્રશ્ન તો અહીંયા એ છે કે દારૂ પીવડાવીને એકબીજાને લડાવીને ને મરાવી નાખવું એ પણ જે પોતાના અંતરંગ છે, અનન્ય શરણ છે, એ કેવું કહેવાય? એમ કાયમ ભગવતો લીલા યત સ્વકીયાન સેવકાન સ્વસંગે સમાગતાન અનન્ય શરણાન સ્વયમેવ અન્યાયેન નષ્ટાન કરોતિ. આ તે કેવી વાત છે? તો એનો જવાબ આપ્યો કે સર્ગાર્થમ એવમ, આ સર્ગ માટે જ છે. તો આ કયું સર્ગ છે? તો સર્ગ એ છે પૂર્વ રૂપનો પરિત્યાગ અને રૂપાંતરની પ્રાપ્તિ. તો એના માટે જ આ કર્યું છે. અને જે પણ એમને ફરી પાછી કોઈને એમ લાગતું હોય કે તેમ છતાં પણ એનો જે તરીકો છે, પ્રકાર જે છે રૂપાંતર કરાવવાનો, એ અતિ ક્રૂર છે એમ, અથવા તો સમજમાં ન આવે એવું છે. તો એનું બીજી રીતે સમાધાન કર્યું છે કે ફલનો વિચાર કરવામાં આવે તો એમને ભગવાને સ્વતુલ્ય કર્યા છે. તો સ્વાત્મના સહજ તુલ્યતા અતો ન અત્યંત ભક્તિ વિરોધ. એટલે ભક્ત હોવા કે શરણાગત હોવાને કારણે यदि એમ થાય કે સન્માનજનક પ્રક્રિયાથી એમનો દેહ છોડાવવો જોઈતો હતો, તો કહી રહ્યા છે કે પ્રક્રિયામાં કદાચ એવું જણાતું હોય તો ભગવાને આગળ તો કહ્યું જ છે કે એમને દવા પીવડાવીને પછી આવું કર્યું છે એટલે પીડા ન થાય એટલી સાવધાની તો ભગવાને રાખી છે. અને મજબૂરી એ છે કે તે સિવાય બીજો કોઈ ઉપાય હતો પણ નહીં, તો છેલ્લે બાકી આ જ કરવું રહ્યું. તો એ રીતે એમને દુઃખ ન થાય
એવી સાવધાની પણ રાખી છે અને અંતે એમને સ્વતુલ્ય કર્યા છે. એટલા માટે આ કહ્યું છે. આ કોઈ મુખ્ય વિષયનું નિરૂપણ નથી ચાલી રહ્યું. હા, કે સમજ પડી. અને આપણે એવું જોયું હતું કે 9 થી 15 જે છે એ પ્રદ્યુમ્નના વ્યૂ ની વાત હતી. તો અહીંયા જે બધાને માર્યા છે કે નાશ કર્યો છે એ સંદર્ભમાં જ આ પ્રદ્યુમ્નના વ્યૂ સમજવાનો હતો. હા, હેમંતીબેન. હા, એમાં 12મી કારિકામાં 12મી ફૂટનોટમાં પ્રદ્યુમ્ન એમ કહ્યું તો છે. એટલું તો મને સમજાય છે જે આપ પૂછી રહ્યા છો. હા, એટલે જે 12મી ફૂટનોટમાં છે કે ક્રોધ લીલા અને તિરોહિત થવાના વિચારની લીલા, એટલે અહીંયા પ્રદ્યુમ્નના નાશના રેફરન્સ થી જ થયું. હા, જી હા, કારણ કે આગળની કારિકાઓનું મેં એટલું એ નથી કર્યું, એટલે એનો આગળનું મને નથી વિવરણ ખબર છે ને. હા, એમાં કાલની જગ્યાએ કામ કરી લેજો. કામ લીલા 12મી જે ટિપ્પણી છે. અચ્છા, ઠીક છે, કરો આગળ. એક મિનિટ, દિનેશભાઈ. હા, આપણે હમણાં ચર્ચા કરી કે મુક્તિ એ પણ એક પ્રકારનો સર્ગ છે. તો આ છેલ્લે એવું કેમ લખેલું છે કે આ વિસર્ગ ઇન્દ્રિયનું નિરૂપણ કર્યું છે? તો એમાં શું સમસ્યા શું છે? ના, વિસર્ગ એટલે જતું રહેવું એ જ થયું ને એનો અર્થ. મુક્તિ મળી ગઈ એ પહેલા શરીરનો વિસર્ગ થઈ ગયો એવું ગણવાનું. વિસર્ગમાં જે એવું સમજાયું ને હમણાં કે મલવત જે લૌકિક શરીર છે યાદવોએ પ્રાપ્ત ભગવાનને પોતાની લીલાર્થે કરાવ્યું હતું એનો ત્યાગ કરાવ્યો, એને વિસર્ગ કહી રહ્યા છે. મલવત એવી રીતે. હા, ખ્યાલ આવ્યો. દંડવત પ્રણામ. પ્રણામ જયજી. આગળ હવે કારિકા હું લઈ રહી છું. પ્રદ્યુમ્નનું નિરૂપણ કરીને તે વિસર્ગના દેવતા મિત્રનું નિરૂપણ કરતા નીચેના શ્લોકથી આરંભી 6 શ્લોકોથી વાસુદેવનું નિરૂપણ કરે છે. એમાં 12 નંબરની ફૂટનોટ છે. એમાં કે છે કામલીલા વિધિ એ યોજેલી હોવાથી તેનાથી અનિરુદ્ધનું નિરૂપણ કરીને, એટલે જે કાલે આપણે જોયું હતું કામલીલા 7 શ્લોકોથી, પછી ક્રોધ લીલા. કામલીલા વિધિ એમની કામલીલા વિધિએ યોજેલી હોવાથી ડેશ હટાવી દો વચ્ચે, ભ્રામક છે એટલે વિધિ પ્રયુક્ત હોવાથી. કામલીલા વિધિએ યોજેલી હોવાથી તેનાથી અનિરુદ્ધનું નિરૂપણ કરીને, એટલે 7 શ્લોકથી આપણે કાલે જોયું ને 3 થી 9 સુધીની જે લીલા છે એ કામલીલા છે. એ વિધિએ યોજેલી હોવાથી તેનાથી અનિરુદ્ધ, એટલે એટલા શ્લોકોથી અનિરુદ્ધનું નિરૂપણ કર્યું. પછી ક્રોધ લીલા અને તિરોહિત થવાના વિચારની લીલા મોક્ષરૂપ સર્ગમાં ઉપયોગી હોવાથી તેનાથી પ્રદ્યુમ્ન લીલાનું નિરૂપણ કરીને એવો અર્થ છે. એટલે હવે ત્યાર પછીના 7 શ્લોક જે છે એનાથી ક્રોધ લીલા જે 16 શ્લોક સુધી ચાલશે એ ક્રોધ લીલા અને તિરોહિત થવાના વિચારની લીલા, એટલે એને મોક્ષરૂપ સર્ગમાં ઉપયોગી. એટલે અહીંયાથી જે આ બધા યાદવોને અહીંયાથી ભગવાને જે લૌકિક શરીરનો ત્યાગ કરાવ્યો એ મોક્ષરૂપ સર્ગમાં ઉપયોગી હોવાથી તેનાથી પ્રદ્યુમ્ન લીલાનું નિરૂપણ કરીને એવો અર્થ છે, એમ પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને નાનુભાઈ કહી રહ્યા છે કે આ અધ્યાયના પહેલા 8 શ્લોકોથી અનિરુદ્ધનું અને 9 થી 15 એ 7 શ્લોકથી પ્રદ્યુમ્નનું નિરૂપણ કરેલું છે. એવું કાલે આપણે 9 સુધી જોયું હતું, પણ નાનુભાઈ પાછું અહીંયા 8 શ્લોકથી જ કહી રહ્યા છે અનિરુદ્ધનું
અને 9 થી 15 એ 7 શ્લોક પાછા ક્રોધ લીલામાં ગણાવી રહ્યા છે. એવી રીતે અહીંયા નાનુભાઈ ગાંધી આવો અર્થ કરી રહ્યા છે. એમાં હવે આગળ કે છે પ્રદ્યુમ્નનું નિરૂપણ કરીને તે વિસર્ગના દેવતા મિત્ર, એટલે વિસર્ગ જે આગળ બતાવ્યો મલવત લૌકિક શરીરનો ત્યાગ, એમાં એના દેવતા જે વિસર્ગ છે એના દેવતા મિત્ર છે. એટલે મિત્રનું નિરૂપણ કરતા નીચેના શ્લોકથી આરંભી 6 શ્લોકોથી વાસુદેવનું નિરૂપણ કરે છે. એમાં લોભ આપણને આગળ આપણે જોઈ ગયા કાલે સુનિતાના શ્લોકમાં કે લોભ બતાવી રહ્યા છે 5 શ્લોકોથી. તો આ 6 શ્લોકથી એટલે 16 થી 21 એવા શ્લોકથી આપણને 6 શ્લોકોથી આપણને લોભ બતાવશે. એમાં વાસુદેવનું નિરૂપણ કરી રહ્યા છે. ઉપરથી ભક્તોનું અહિત થવાનું જે ભાન થાય છે તે ભક્તિ માર્ગ તેવો છે એમ જણાવવા થાય છે. એટલે ઉપરથી એટલે કે જયારે આપણને જોઈએ તો આપણને એવું લાગે કે ભક્તોનું અહિત થઈ રહ્યું છે. જેમ કે અહીંયા યાદવોને મદિરાપાન કરાવી અને પ્રભુએ એ લોકોને અહીંયાથી વિદાય કર્યા, તો આપણને એવું લાગે કે ભક્તોનું અહિત થવાનું જે ભાન થાય છે, તો કે જે ભક્તિ માર્ગ જ એવો છે. આપણને એવું લાગે ઉપરથી, પણ ખરેખર એવું હોતું નથી. ભક્તોનું તો ભગવાન હિત જ કરે છે એમ જણાવવા અહીંયા 13 નંબરની ફૂટનોટમાં બતાવી રહ્યા છે કે મદિરાનું પાન કરવા પ્રેરણા કરનાર પ્રદ્યુમ્ન મિત્ર કેમ ગણાય એવી શંકા થાય. તો આ જે પ્રદ્યુમ્નનું જે કાર્ય જે છેલ્લા 15મા શ્લોકમાં બતાવ્યું કે મદિરા પાન કરવા પ્રેરણા કરી એ પ્રદ્યુમ્નનું કાર્ય છે, તો એ મિત્ર કેમ ગણાય એવી શંકા થાય. તો એટલે કે છે કે તેથી તે વિચારનું તાત્પર્ય કહેતા આરંભમાં ભક્તોના અહિતનું ભાન એટલે કે દેખાવાનું પ્રયોજન કહે છે. તેવો એટલે નિત્યની સ્થિતિથી વિરુદ્ધ ભક્તિ માર્ગ તેવો કેમ છે એ નીચેની 5 કારિકાઓથી દર્શાવે છે. એટલે ભક્તિ માર્ગ આવો વિરુદ્ધ, નિત્યની સ્થિતિથી વિરુદ્ધ, એટલે નિત્યમાં આપણે જોઈએ તો હિત કરે તો હિત દેખાવું જોઈએ એમ આપણને કદાચ થાય, તો એના એવી સ્થિતિથી વિરુદ્ધ ભક્તિ માર્ગ આવો છે કે ભલે દેખાતું હોય અહિત પણ થાય છે, તો હિત જ એવો વિરોધી સ્વભાવ વાળો આ ભક્તિ માર્ગને અહીંયા 5 કારિકાઓથી આપણને બતાવી રહ્યા છે. એમાં 9મી કારિકા છે દશલીલા પરે વ્યાપી વૈકુંઠે નિત્યવત સ્થિતિ રૂપાંતરેણ ભજનમ સ્વામી સેવકયોહો હિ તે. 10 લીલા વાળા વ્યાપી વૈકુંઠમાં નિત્યના જેવી સ્થિતિ હોય છે. ભજન જુદા રૂપથી થાય તે બે સ્વામી અને સેવકના રૂપ. એટલે અહીંયા હવે 14 નંબરની ફૂટનોટ આપણે જોઈએ તો કે છે કે જ્ઞાનનો આશ્રય આત્મા છે. જ્ઞાન કોઈ પણ પ્રાપ્ત થાય એનો આશ્રય આત્મા છે. હે અર્જુન, સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા હું છું એમ ભગવાન વિભૂતિ યોગમાં ભગવદ્ ગીતામાં 20મા શ્લોકમાં કહી રહ્યા છે. એ વાક્ય પ્રમાણે તે વિભૂતિ રૂપથી 10મી લીલા ભગવાન કરે છે. એટલે આ 10મી લીલા જે ભગવાન કરે છે એ વિભૂતિ રૂપથી ભગવાન કરે છે. તો એ જ્ઞાનનો આશ્રય આત્મા છે અને બધાના હૃદયમાં રહેલો આત્મા તે હું છું એમ ભગવાન જ કહી રહ્યા છે. એ વાતથી કહી રહ્યા છે. 10 થી અક્ષર પર છે. એટલે આ જે 10 લીલા જે કહી 10 થી અક્ષર એટલે કે આ જે ભગવાને લીલા કરી 10 લીલા એનાથી પણ અક્ષર જે છે તે પર છે. અને તે અક્ષર એટલે ભગવાનનું ઉત્તમ ધામ. અક્ષર ને ભગવાનનું ધામ છે એ બધાથી પર છે. અને તે અક્ષર ભગવાનનું ઉત્તમ ધામ વ્યાપી વૈકુંઠ છે. ત્યાં સર્વ પરબ્રહ્મ રૂપ જ છે. તો આ જે ભગવાનનું ધામ છે એ વ્યાપી વૈકુંઠ એ પરબ્રહ્મ રૂપ જ એટલે કે સચ્ચિદાનંદ રૂપ જ એ વ્યાપી વૈકુંઠમાં બધું જ સચ્ચિદાનંદ રૂપ જ પરબ્રહ્મ રૂપ જ છે. તેથી બધાની નિત્ય જેવી એક સરખી સ્થિતિ હોવાથી ત્યાં સેવક અને સેવ્યનો ભેદ નથી. એટલે મને એવું સમજાય છે, એમાં બહુ તો નથી સમજાતું, પણ એમ કે છે કે ત્યાં સેવક અને સેવ્ય એટલે કે બધું સચ્ચિદાનંદ રૂપ હોવાથી ત્યાં આમ તો આપણે જાણીએ છીએ કે પ્રભુના ધામમાં બધું સચ્ચિદાનંદ રૂપ છે. ત્યાંના જડમાં પણ આનંદ પ્રકટ છે. એ અર્થમાં અહીંયા કહી રહ્યા હોય એવું લાગે છે કે સેવક અને સેવ્યનો ભેદ નથી. ભજન તો જુદા રૂપથી થાય તે સ્વામી અને સેવકના રૂપ. એક સ્વામી અને બીજો સેવક. જો ભજન આપણે કહીએ તો ભજનમાં તો 2 રૂપ હોય, એક સ્વામી હોય ને એક સેવક હોય તો જ એ ભજન શક્ય બને. બધા જ સ્વામી હોય કે બધાનું એક સરખું સ્વરૂપ હોય તો પછી કોણ ભજન કરે? તો એટલા માટે ભજન માટે તો એક સ્વામી અને બીજો સેવક એવા 2 રૂપની આવશ્યકતા તો છે. એમ અહીંયા મને સમજાય છે. કઈ અલગ હોય તો આપ કહેતા રહેજો તો આ
કારણ કે ફૂટનોટમાં એવી રીતે જ બધું આવી રહ્યું છે તો એટલું બધું સમજાતું નથી. તો આપ 14મી ફૂટનોટમાં કઈ હોય તો આપ કહેજો. કરી લો. 10 થી અક્ષર પર છે અને તે અક્ષર ભગવાનનું તો 10 લીલાથી પર કેટલા સમજવાનું આપણે? ભગવાન જે લીલા કરી રહ્યા છે એ ભગવાન અહીંયા ભૂતલ ઉપર જે 10 લીલા એકદમ સદા જે 10 લીલા ભગવાન કરી રહ્યા છે એનાથી પણ અક્ષર એટલે કે ભગવાનનું ધામ જે છે એ અક્ષર એ પર છે, કારણ કે તે ભગવાનનું ધામ છે, વ્યાપી વૈકુંઠ છે, ત્યાં મુક્ત જે થાય છે જેવો એની સ્થિતિ ત્યાં થાય છે એટલા માટે અક્ષરને પર કહ્યું છે એવું મને સમજાયું. જી એટલે જ વિનંતી કરું છું કે આપ કઈક હોય તો છે વિભૂતિ રૂપથી 10મી લીલા પણ જરાક જરૂર જે કઈક કરાવે તો પછી હા જોઈ લઈએ. કારિકા તો આગળ આવનારો જે વિષય છે એનું નિરૂપણ કરનારી છે એટલે વધારે તો એનો સંદર્ભ જેમને જોયો હોય તો સ્પષ્ટ થશે. અત્યારે જે વિવેચન છે એમાં જેટલું સમજ પડે એટલું વિચાર આપણે કરી શકીએ છીએ. તો દશલીલાવાળા વ્યાપી વૈકુંઠમાં નિત્યના જેવી સ્થિતિ હોય છે. ભજન જુદા રૂપથી થાય છે. તે બે સ્વામી અને સેવકના રૂપ. મૂળ કારિકાના આ શબ્દો છે. આગળ તો હજી એ વિષય ચાલી જ રહ્યો છે એટલે એને આપણે વધારે સ્વામી સેવક સ્વામીપણાને તજે છે તેવી રીતે સ્વામી સેવકપણાને તજે છે એમ ન કરે તો સસાધન જે ભક્તિ માર્ગ છે એ સફળ ન થાય. તો જે અહીંયા એમ કહેવામાં આવ્યું છે 14મી ટિપ્પણીમાં કે તેથી બધાની નિત્ય જેવી એક સરખી સ્થિતિ હોવાથી ત્યાં સેવક અને સેવ્યનો ભેદ નથી. ભજન તો જુદા રૂપથી થાય. તો સેવક અને સેવ્ય અને સ્વામી અને સેવક એ તો પર્યાય જ છે. તો નિત્યવત સ્થિતિ હોવાથી ત્યાં સેવક અને સેવ્યનો ભેદ નથી. એનું તાત્પર્ય એમ જ સમજવું જોઈએ કે નિત્યતા કે અનિત્યતાનો જે નિયામક છે એ બ્રહ્મનો આનંદ ધર્મ છે. તો જ્યાં આનંદ પ્રકટ છે ત્યાં પછી એ નિત્યાનિત્યનો કોઈ ભેદ રહી જતો નથી. તો સચ્ચિદાનંદતાના અર્થમાં અહીંયા એક રૂપથી સ્થિતિ બધાની, એ અર્થમાં અહીંયા સ્વામી સેવક ભાવ નથી એવું તાત્પર્ય અત્યારે સમજાય છે. તો એક રસા સ્થિતિ ન સેવ્ય સેવક ભાવ તત્ર હેતુ યતો ભજનમ રૂપાંતરેણ તેશ રૂપે સ્વામી સેવકયોઃ એક સ્વામી ઇતરઃ સેવક. હજી જોઈ લઈએ. આ 13મી ફૂટનોટ આવી છે ને એમાં ત્યાં પુરુષોત્તમજી એવું કહી રહ્યા છે કે આ જે શંકા છે ને તો મિત્ર એટલે દેવતા મિત્ર કેવી રીતે ગણાય, તો એનું તાત્પર્ય કઈ નહીં એમ કે છે કે અરમમાં ભક્તોના અહિતનું ભાન દેખાવાનું પ્રયોજન કહે છે. તેવો એટલે જે આ ઉત્થાનિકામાં કહ્યું કે તે ભક્તિ માર્ગ તેવો છે એ જણાવવા માટે, એટલે કે તેવો એટલે નિત્યની સ્થિતિથી વિરુદ્ધ ભક્તિ માર્ગ તેવો કેમ છે એ આ 5 કારિકાથી સમજાવે છે. એટલે નિત્યની સ્થિતિ
એનાથી વિરુદ્ધ ભક્તિ માર્ગ. તો ભક્તિ માર્ગ ને નિત્યની સ્થિતિ એ બેનો ભેદ સમજાવી રહ્યા હોય ને એવું લાગે છે. 5 કારિકા કહી દીધું ને. તો હવે 10 લીલાવાળા વ્યાપી વૈકુંઠમાં નિત્યના જેવી સ્થિતિ છે એ 14માં આપણે કર્યું અને ભજન જુદા રૂપથી થાય છે. તો ભક્તિ માર્ગ છે તો સ્વામીને સેવાથી. તો એ રીતે આ 5 કારિકા. આ એક જે વિભૂતિ રૂપથી 10મી લીલા કરે છે એ જે કહ્યું ને એ પણ એટલું નથી સમજાતું. વિભૂતિ રૂપથી 10મી લીલા એટલે આમ 10મી લીલા ગણીએ તો આશ્રય લીલા થાય. કેવી રીતે એમ સમજાવ? અને 10 થી અક્ષર પર છે એ તો મેં કહ્યું બરાબર. આમાં વલ્લભજીનો પણ થોડું વિચારણીય છે. વલ્લભજી એમ કહે છે કે સર્ગાદિ દશલીલા પ્રધાને વ્યાપી વૈકુંઠે ભગવતઃ સેવકાનાંચ નિત્યવત સ્થિતિ. વ્યાપી વૈકુંઠમાં ભગવાનના જે સેવકો છે એમની નિત્યવત સ્થિતિ હોય છે. તથા ચ તત્ર સેવ્ય સ્વામી ભાવાહ નિત્ય એવ. તો આ પુરુષોત્તમજી સાથે કઈ ટકરાવ છે કે શું છે જોવું પડશે. કે એનાથી એવું જણાય છે, સિદ્ધ થાય છે કે સેવ્ય અને સ્વામી ભાવ વૈકુંઠમાં નિત્ય હોય છે. સેવ્ય સ્વામી ભાવાહ તત્રાપી મર્યાદયા યો યત્ર સેવાયામ સ્થાપિતઃ સૈવ રાજસેવાવત કરોતિ. વૈકુંઠમાં મર્યાદાથી યો યત્ર જે કરે છે તે આગળની 14મી પુસ્તકમાં જ કીધું. અહીંયા વલ્લભજીની ક્યાં છે? પુરુષોત્તમજી છે. આગળની પુસ્તક આપો છો મર્યાદા સાધનવાળી ભક્તિ ને એ બધું આગળની પુસ્તકમાં આવી રહ્યું છે એટલે હું કહું છું. સાધનવાળી ભક્તિ ને બધું જે આવી રહ્યું છે એમાં એટલે હું કહું છું. જોઈએ તો તત્રાપી મર્યાદયા યો યત્ર સેવાયામ સ્થાપિતઃ સૈવ રાજસેવાવત કરોતિ. તો સેવ્ય સ્વામી ભાવ ત્યાં નિત્ય છે. તેમાં પણ મર્યાદાથી જે જ્યાં સેવામાં સ્થાપિત કરવામાં આવે છે એ જ રાજ સેવાવત કરે છે. ન તત્ર ભક્તિ માર્ગોત્કર્ષાર્થમેવ અત્ર સ્વયં પ્રાદુર્ભૂતો ભક્તાનામપી અવતારયતિ ઇતિ હૃદયમ. વિરામ ચિહ્નમાં કંઈક કમી લાગે છે અહીંયા. ન તત્ર ભક્તિ માર્ગોત્કર્ષાર્થમેવ એટલે ત્યાં કેવલ ભક્તિ માર્ગના ઉત્કર્ષ માટે એવું કરવામાં આવે છે એવો નિયમ નથી. અત્ર સ્વયં પ્રાદુર્ભૂતો ભક્તાનામપી અવતારયતિ ઇતિ હૃદયમ. અને અહીંયા એટલે હવે એવું લાગે છે કે ભૂતલ ઉપર સ્વયં પ્રાદુર્ભૂતો એટલે ભગવાન પોતે પ્રાદુર્ભૂત થાય છે તે ભક્તાનામપી અવતારયતિ ભક્તોને પણ અવતરિત કરે છે. તર્હિ અત્ર પ્રાકટ્યે કો વા તદુત્કર્ષ. તો હવે અહીંયા જે એમને અહીંયા જે પ્રાકટ્ય થાય છે એમાં શું ઉત્કર્ષ છે? ઇત્યતઃ આહુ રૂપાંતરેણ ભજનમ સ્વામી સેવકયોર્હિતે. અહીંયા ઉત્કર્ષ એ છે જે કારિકાના આરંભમાં કહેલું છે. કે રૂપાંતરેણ ભજનમ
ભજન જુદા રૂપથી થાય છે અને એ સ્વામી અને સેવકના રૂપમાં. બહુ સ્ફુટ નથી થઈ રહ્યું, પણ તાત્પર્ય કંઈક એવું લાગે છે વલ્લભજીનો કે આચાર્ય ચરણ અહીંયા જે એમ આજ્ઞા કરે છે કે દશલીલા પરે વ્યાપી વૈકુંઠે નિત્યવત સ્થિતિ અને રૂપાંતરેણ ભજનમ સ્વામી સેવકયોર હિતે. તો વૈકુંઠમાં અને અહીંયાનો જે ભેદ છે લીલાનો તે બતાવી રહ્યા છે કે ત્યાં બધાની નિત્યવત સ્થિતિ છે અને અહીંયા રૂપાંતરથી ભજન કરી રહ્યા છે અને એમાં ભગવાન સ્પષ્ટ રૂપથી સ્વામી બને છે અને જે ભક્તોને અવતરિત કરાવે છે ભૂતલ પર એ લોકોમાં તારતમ્ય પ્રકટ કરીને એમને સેવક બનાવે છે. તો ત્યાં તુલ્યતા, નિત્યતા અને અહીંયા વિષમતા, એ જાતનો ભેદ અહીંયા બતાવવામાં આવે છે. હશે, જોઈશું. ચલો આગળ પેલા કારિકાઓ બધી કરી લઈએ પછી. હા, તો અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત પરમ ભાવમ અજાનંત મમ ભૂત મહેશ્વરમ, એમ જે ભગવાન આજ્ઞા કરે છે એ વાક્યથી વિભૂતિ રૂપત્વેન દશમ લીલાત્વમ. દશમ લીલાનો મતલબ આશ્રય લીલા આપણે સમજવી જોઈએ. તો ભગવાન બધાનો આશ્રય છે, એ વિભૂતિ રૂપથી આશ્રય છે. વિભૂતિ રૂપત્વેન દશમ લીલાત્વમ. થઈ શકશે આ બધું? ગીતાજીમાં લખેલું છે, 19મા શ્લોકમાં છે. દશલીલા પરે વ્યાપી વૈકુંઠે. તો દશલીલા પરેનો મતલબ 10 લીલા વાળા, એક એવો અર્થ. આ શું કરી રહ્યા છે? દશલીલા વાળા વ્યાપી વૈકુંઠમાં નિત્યના જેવી સ્થિતિ હોય છે. આગળ આનું કઈ નિરૂપણ આવ્યું છે દશલીલા વાળાનું શ્લોકમાં? કેમ કે દશલીલા પરે એવો, 10 લીલા વાળા એવો અર્થ આમ સામાન્ય રીતે થઈ શકે એવું નથી. હા શરદભાઈ પ્રણામ. આપે ગઈ વખતે એવું સમજાવ્યું હતું કે 10 લીલા વાળા વૈકુંઠમાં પણ 10 લીલા ચાલી રહી છે. ત્યાં પણ સર્ગ વિસર્ગ થી બધી લીલાઓ. અહીં ભૂમિ ઉપર છે એવું નહીં. એવી મેં સાંભળ્યું ને કાલે, તો મને થયું કે ત્યાં પણ વૈકુંઠમાં 10 લીલા વાળા ભગવાન બિરાજે છે. હા, એ તો ઠીક છે. આમ અહીંયા પણ વ્યાખ્યાકાર પણ એવું આશય કહી રહ્યા છે. પુરુષોત્તમજીનો અભિપ્રાય બહુ સ્પષ્ટ એવા શબ્દોથી નથી. વલ્લભજી તો કહે છે કે સર્ગાદિ 10 લીલા પ્રધાને વ્યાપી વૈકુંઠે. સર્ગ વગેરે
10 લીલાઓ જેમાં પ્રધાન છે તેવા વૈકુંઠ વ્યાપી વૈકુંઠમાં ભગવતઃ સેવકાનાંચ નિત્યવત સ્થિતિ, ભગવાનની અને સેવકોની નિત્યવત સ્થિતિ હોય છે એવું ત્યાં નિરૂપણ કરી રહ્યા છે. પરંતુ એટલે એ તો ઠીક છે, પુરુષોત્તમજી જે કહી રહ્યા છે ને કે અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત ઇતિ વાક્યાત વિભૂતિ રૂપત્વેન દશમ લીલાત્વમ, તો એ જે નિરૂપણ કરી રહ્યા છે એનો આવો અભિપ્રાય નથી નીકળી રહ્યો. એટલે આ પ્રશ્ન થયો છે કે સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા હું છું એ વાક્ય પ્રમાણે તે વિભૂતિ રૂપથી 10મી લીલા કરે છે. તો જ્ઞાનનો આશ્રય આત્મા છે, તો એ જે 10મી લીલા પૂરતું જે લઈ રહ્યા છે, સર્ગથી લઈને આશ્રય પર્યંતની લીલા વ્યાપી વૈકુંઠમાં સદા વિદ્યમાન છે એવો વલ્લભજીનો અર્થ છે, પુરુષોત્તમજીનો અર્થ નથી. જી જી સમજાય. પછી 10 થી એ જે છે ને એમાં પાછું એ તો શાસ્ત્ર વચન છે. 10 થી અક્ષર પર છે અને તે અક્ષર ભગવાનનું ઉત્તમ ધામ વ્યાપી વૈકુંઠ છે. ત્યાં સર્વ પરબ્રહ્મ રૂપ જ છે. તેથી બધાની નિત્ય જેવી એક સરખી સ્થિતિ હોવાથી ત્યાં સેવક અને સેવ્યનો ભેદ નથી. અને ભજન તો જુદા રૂપથી થાય છે. તે સ્વામી અને સેવકના રૂપે, એક સ્વામી અને બીજો સેવક. એટલે જેને સ્વસમાન બનાવી અને પછી એની સાથે ભગવાનનું ત્યાં રમણ છે, એને કારણે ત્યાં ભૂતલમાં જે જાતનું વૈષમ્ય પ્રભુ પ્રકટ કરે છે તેવું વૈકુંઠમાં નથી. આ 10 થી અક્ષર પર છે, ક્યાંનું વચન છે પણ મળ્યું નથી. દશભ્ય પરમ અક્ષરમ, તો એ ક્યાંનું વચન છે ખ્યાલ નથી, પણ કેવલ પુરુષોત્તમજી એનો એવો જ અર્થ કર્યો છે કે તચ્ચ ભગવતઃ પરમમ ધામ વ્યાપી વૈકુંઠાત્મકમ, કે આ વચનમાં કહેલું જે છે એ ભગવાનનું પરમધામ વ્યાપી વૈકુંઠાત્મક છે. બસ એટલું જ છે. સારું, અહીંયા જ વિરામ. ભેદ ન પડાય, અહીં ભેદ ન પડ્યો ને અક્ષરમાં ને પરબ્રહ્મ. પરબ્રહ્મ રૂપ જ છે, એટલે રૂપ છે એમ કેતા ને ભેદ પડશે? એક જ છે પરબ્રહ્મ અને અક્ષર બ્રહ્મ, ત્યાં સર્વ પરબ્રહ્મ રૂપ જ છે. તો ભેદ પડ્યો કે ન પડ્યો? અહીં ભેદ અક્ષરમાં અને પુરુષોત્તમમાં એમાં ભેદ પડશે. ધામ ધામે તો બતાવ્યા, ધામમાં છે, ધામ ધામે કયા છે એટલો ભેદ તો છે. એટલો ભેદ આ સર્વ પરબ્રહ્મ રૂપ છે તો ભેદ નથી પડતો એવું લાગે આ શબ્દ ઉપરથી આપણને. એક વાત છે, ધામ ધામી તો ભેદ છે જ, તો એને કેવી રીતે લઈશું સરદાર? હા, તો એ છે, એમાં કોણ ના પાડે છે. સચ્ચિદાનંદાત્મકતા સર્વત્ર એકસાર છે, તાત્પર્ય એ છે. જી જી હા હા. એ રીતે ધામ પણ સચ્ચિદાનંદાત્મક એ તો છે જ. આપણે